ત્યાંથી નીકળી જાય છે। ભરતભાઈ કારને ધ્યાનથી જોવે છે તો નંબર પ્લેટ દેખાતી નથી અને તેમને ભાન આવે છે કે તેમની સાથે લૂંટ થઈ છે। તેઓ પોલીસમાં ફરિયાદ નોંધાવે છે, જેના આધારે પોલીસે હાલ આરોપીઓને પકડવા શોધખોળ હાથ ધરી છે। ગાડી પાછળથી આવી અને મને ઉભો રાખ્યો અને મને એમ પૂછ્યું કે ગોટિયાભાઈનું ઘર બતાવો, એટલે હું ઉભો રહ્યો અને ગાડીમાં જોયું તો એક સાધુ હતો, નગ્ન સાધુ અને એક ડ્રાઈવર, 2 જ જણા હતા। તો પછી કહે છે તમે આ સાધુ છે એ ગોટિયાને આશીર્વાદ આપવા જાય છે તો તમે પણ આશીર્વાદ લઈ લો ને। એટલે હું ઉભો રહ્યો અને હું આશીર્વાદ લેવા માટે એમની જોડે ગયો એટલે એમને મને ધબ્બો માર્યો અને પછી પાછળથી કહે છે મને આ બાજુ આવો, એટલે હું ડ્રાઈવર સાઈડ ગયો, પેલી સાઈડે, અને ત્યાં જતા પછી મને એમને 500 ની નોટ આપી। મને ને મારા વાઈફ ને એ 500 ની નોટ માથા ઉપર માથા ઉપર અડાડી અને અમે ભાન ભૂલી ગયા। અને પછી મને કહે છે તમારું ઘડિયાળ આપો કાકા, એટલે મેં ઘડિયાળ કાઢ્યું અને પાછું મારા હાથે વીંટી જોઈ એટલે વીંટી માંગી, એમ કે વીંટી એ મેં આપી એમને। અને હું આડો નમ્યો તો ગળામાંથી અછોડો જોયો એટલે અછોડો માગ્યો, મારથી અછોડો નીકળ્યો નહીં એટલે સાધુએ પોતે જ અછોડો કાઢી લીધો અને એમના ડાબા હાથમાં મૂક્યો, એમ કે હું પાન લેવા ગયો અને એમને ગાડી ઉપાડી। મેં જોયું પાછળથી ગાડીનો કોઈ નંબર હતો નહીં।